હલો, જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? તો આપણે જો ડાયાભાઈના લગ્નમાં આવી ગયા છીએ અને જો ડાયાભાઈ તૈયાર થવા માટે પીઠીએ જાય છે. જો બાજુમાં મામાનું ઘર છે ત્યાં જાહે, પછી પીઠી બીઠી છોડાઈ જાય પછી તૈયાર થઈ જાહે અને પછી આપણે સમૂહ લગ્નમાં કાલ સવારે ત્યાં જવાનું છે. 18 દીકરીઓના સમૂહ લગ્ન છે. રાજભા દ્વારા કરવામાં આવે છે દર વર્ષે. આજકેલા ચોથા સમૂહ લગ્ન છે. રાજભા ગઢવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. જે આપણા ચોથા સમૂહ લગ્ન છે રાજભા ગીર. ત્યાં કાલે સવારે જાન જવાની છે. આપણે ડાયાભાઈના લગ્નમાં બધા ઘર આવી ગયું છે. જો અત્યારે ધીમે ધીમે આગળ ઉગી જાહે. જઈ જે ઢોલ ને શરણાઈને તમારે ધબધબાટી અને પૂરેપૂરો વિડીયો જોઈજો અને કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક અને શેર કરજો. હાલો મિત્રો, તો જો આપણે વરરાજો તૈયાર થઈ ગયો છે, જોઈ લ્યો તમે. ભાઈ તૈયાર થઈ ગયા છે. જો અમારે આવી રીતે વરરાજો તૈયાર થાય, અમારે શૂટ બૂટ એવું કઈ ન હોય, અમારો પહેરવેશ હોય. ને તમારે બેઠ બેઠ વાળીને તમારે જોઈ લ્યો તૈયાર થઈ ગયો છે પાઘડી બાંધી. કેમ બાકી લાગે છે કોમેન્ટ કરીને કહેજો. ઢોલ ને હરણાઈ ધબધબાટી જોઈ લ્યો તમે. ઢોલ ને હરણાઈ ની ધબધબાટી જે વરરાજો તૈયાર થઈ જાય પીઠી આવે પછી પાછો ઉતારે જતો હોય ત્યારે પછી આમ ઢોલ ને હરણાઈ મોર હોય ને ધબધબાટી હાલે. એમાં વેશમાં પાછા ઢોલી આડા ફરી જાય તો થોડી ઘણી બધા પૈસા ઉડાડતા દાયત કરતા હોય. તો આગળ તમે જોઈજો એમાં બધું આવશે. ધીમે ધીમે બધું જોતા જાવ તમે.
હાલે તો જો હવે વરરાજો તૈયાર થઈને આવી ગયો હોય પછી આપણે જો અત્યારે મામેરા ભરાય છે. બધા મામેરા લઈને ઊભા રહી ગયા છે. મામેરા વધાવાઈ જાય પછી વરરાજો ઉતારે બેસી જાય અને તમારે પછી લાકડીઓ અહીં ફેરવાની છે ધબાટી. હાલો મિત્રો, તો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી. હવે આપણે લાકડી ફેરવવાનો બીજો એપિસોડ બીજા ભાગમાં મળીશું. બીજા વિડીયોમાં વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો અહીંયા પૂરો કરી અને હવે આપણે બીજો વિડીયો બનાવીશું, બીજા ભાગમાં જોવા મળશે. જય માતાજી.